ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિનું મહાપર્વ એટલે ગુરુ પૂર્ણિમા. અષાઢ શુદ્ધ પૂનમ, જેને આપણે ગુરુ પૂર્ણિમા કહીએ છીએ, અને ગુરુ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. કારણ કે આપણા સનાતન વૈદિક સંસ્કૃતિમાં ગુરુનું એટલું બધું મહત્વ છે. શાસ્ત્રોએ લખ્યું છે, અષદગીરી સમસ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતર વર્ષાખા લેખનમ પત્ર મુર્વી લેખતી અધિગ્રહિત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણનામીશમ પારમ ન યાતિ. આખી પૃથ્વીનું કાગળ કરવામાં આવે અને વનરાયની કલમ કરવામાં આવે અને સમુદ્ર જેટલી શાહી કરવામાં આવે અને સ્વયં સાક્ષાત શારદા લખવા બેસે, છતાં પણ ગુરુના ગુણનો પાર પામી શકાય નથી. એવું આ મહાપર્વ એટલે ગુરુ પૂર્ણિમા. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવા માટેનું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા. શિષ્યનું કલ્યાણ થાય, અને શિષ્યનો અર્થ છે શિષ્ય ઉતારી અને ગુરુના ચરણમાં સમર્પિત થવું, એનું નામ છે શિષ્ય. અને ગુરુ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવા, એટલે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જવા, એનું નામ છે ગુરુ. આવું મહાપર્વ આખા ભારત વર્ષમાં ખૂબ જ ધામધૂમથી શિષ્યો પોતાના ગુરુ દ્વારે જઈ અને ઉજવે છે. આજે પણ અવધૂત આશ્રમમાં હજારો લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દૂર દૂરથી આવ્યા છે. ભોજન પ્રસાદ, ભજન અને સંતવાણીનો આ કાર્યક્રમ છે. તો દરેક ભારતવાસીઓને ગુરુ પૂર્ણિમાના હાર્દિક શુભકામના. જય ગિરનારી. ઓમ નમો નારાયણ.